say what is input devices. An input device is any hardware device that send data to a computer. એક હાર્ડવેર પ્રકારની ડિવાઇસ છે જેને તમે ટચ કરી શકો છો, જે કોમ્પ્યુટરને કંઈક ડેટા મોકલવાનું કામ કરે છે. allowing you to interact with and control it. બીજું શું કરે છે? એ પરમિશન આપે છે બે વસ્તુને કમ્યુનિકેટ કરવાની અને કંટ્રોલ કરવાની. આની સાથે મેં પિક્ચર્સ બી આપ્યા છે એટલે તમને ખ્યાલ આવી જશે કયું ડિવાઇસ કેવું બતાય છે. ઘણા એવા ડિવાઇસ હશે જે તમે નહીં જોયા હોય. The most commonly used or primary input device on a computer are the keyboards and mouse. તો જ્યારે તમને કોઈ વસ્તુ પૂછવામાં આવે કે કઈ એવી ડિવાઇસ છે જે પ્રાઇમરી હોય છે કે જે કોમ્પ્યુટરની સાથે ઇનબિલ્ટ એટલે એની સાથે ને સાથે હોય છે, તો આ બે વસ્તુ છે માઉસ અને કીબોર્ડ. બે વસ્તુ યાદ રાખવાની છે. કીબોર્ડ છે એ ઇનપુટ કરવાનું સાધન છે, જ્યારે માઉસ છે એ સિલેક્ટિંગ પોઇન્ટિંગ ડિવાઇસ છે. ઇનપુટ તો થાય જ છે પણ એનાથી સિલેક્ટ કરી શકાય છે, એમાંથી તમે કંઈ લખી શકતા નથી, એટલે એને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવામાં આવે છે. વારે વારે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એટલા માટે હું તમને યાદ અપાવું છું. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ તરીકે અને માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે યુઝ કરવામાં આવે છે. However, there are other devices that input data into the computer. ઘણી બાકીની એવી ડિવાઇસીસ છે જે આપણે યુઝ કરતા હોઈએ પણ આપણે ખ્યાલ હોતો નથી, જે ઇનપુટ ડિવાઇસ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો આમાં એનું લિસ્ટ મેં આપેલું છે. ફર્સ્ટ છે ઓડિયો કન્વર્ઝન ડિવાઇસ, એટલે તમે જે સ્પીચ કરો છો એમાંથી વોઇસમાં કન્વર્ટ થઈ જાય એ. બારકોડ રીડર, બાયોમેટ્રિક્સ જેને ફિંગરપ્રિન્ટથી, અત્યારની જેટલી હાજરીઓ આવે છે એ ફિંગરપ્રિન્ટથી આવે છે, તમારો મોબાઈલ ફિંગરપ્રિન્ટથી ખુલે છે, તો આને પણ ઇનપુટ ડિવાઇસ કહેવાશે. બિઝનેસ કાર્ડ રીડર્સ, એટલે તમે વિઝા કાર્ડ વગેરે છે ને જે તમે આમ ખાલી રાખો અને તમારું આખું એકાઉન્ટ છે એ એક્સેસ કરી શકાય એ ટાઈપના. ડિજિટલ કેમેરા એન્ડ ડિજિટલ કેમોડર, તો આપણે ખ્યાલ જ છે કેમેરા ડિજિટલ, એને પણ ઇનપુટ ડિવાઇસ કહીએ છીએ. આપણા ફોનની અંદર છે યા ફિર આપણે કેનનના વગેરે જે કેમેરા લઈએ છીએ એ પણ ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રો ઇન્ફોગ્રાફી, એટલે એ ટાઈપનું એક સાધન આવે છે જેનાથી તમે કોઈ બી વસ્તુ ડિજિટલાઇઝ, એટલે જે હાર્ડ કોપીમાં હોય, જે સિમ્પલેસ્ટ ગમે ત્યાં તમે જોઈ શકો, એને તમે ઇલેક્ટ્રોનિક સિગ્નલથી ઇનપુટ કરી શકો. ત્યાર છે ફિંગર, એટલે કે જેનાથી આપણે ટચ કરીને જે વસ્તુ નાખીએ છીએ, જેને ટચ પેડ કહો છો, જેને નોટ પેડ કહો છો. અત્યારે તમારી પાસે હશે ટેબ્લેટ્સ, એને પણ તમે ટચથી જેટલી વસ્તુ ચલાવી શકો એને કહેવાય ઇનપુટ ડિવાઇસ. પછી ગેમ પેડ છે, તો તમને ખ્યાલ હશે અંગૂઠાથી તમે ડ્રાઇવિંગ શીખતા હોય તો અંગૂઠાથી તમે વ્હીકલ ચલાવો છો, બ્રેક મારો છો. ઓકે, ગેમ પેડ. પછી જોયસ્ટિક, અચ્છા જેણે ન જોયા હોય કોઈ વાંધો નહીં, આપણે નીચે ઇમેજીસ છે ખાલી તમે યાદ રાખજો. આમાંથી જેટલા યાદ આવે મિનિમમ 5 to 7 ઇનપુટ ડિવાઇસીસ તમારે ક્વેશ્ચન્સમાં લખવાના થશે, એટલે યાદ રાખવાના. તમે ગમે તે લખી શકો, તમારા બુક્સના છે એ બી લખી શકો, યા ફિર હું તમને કહું છું યા ફિર તમે વાંચો છો ક્યાંયથી તો એ બી લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. જોયસ્ટિક, પેડલ, સ્ટેરિંગ, જે વ્હીલ આપણે કહીએ મેં કહ્યું હમણાં ડ્રાઇવિંગ શીખતા હોય એ, એન્ડ માઇક્રોસોફ્ટ કિચન, તો એ ગેમ્સમાં જેટલા તમે યુઝ કરો છો એ ગેઝેટ્સ છે બધા. પછી ગસ્ટર્સ રેકોગ્નાઇઝેશન, આ પણ એક એડવાન્સ ટેકનિક્સ છે, એનાથી બી તમે ઇનપુટ કરી શકો છો. ગ્રાફિક ટેબ્લેટ્સ મેં હમણાં જ કહ્યું. કીબોર્ડ, લાઇટ ગન, લાઇટ ગન તમને ખ્યાલ છે ને, તમે લોકો પબજી રમતા હો છો આઈ થિંક, એ બધામાં આવતા હોય છે એ. પછી લાઇટ પેન છે. લાઇટ પેન કઈ છે તો કે જે મોટા મોટા સેલિબ્રેશન થતા હોય, તમને ખ્યાલ હોય તો પીએમના અને સીએમના, એમાં એમ કે આજે એગ્રીમેન્ટ સાઇન કરવાના છે તો એ ફિઝિકલ પેનથી નહીં પણ એ એગ્રીમેન્ટ ટચ પેડમાં બતાતું હોય ત્યાં એક પેનથી સાઇન કરે અને બધે એ સાઇન યુઝ થઈ જાય, એ ટાઈપની પેન હોય છે. ત્યાર પછી છે મેગ્નેટિક સ્ટ્રીપ રીડર્સ, જે મેં તમને કેસેટવાળી વાત કરી છે એ. ત્યાર પછી મેડિકલ ઇમેજિંગ ડિવાઇસીસ, જેને એક્સરે કહે છે, સ્કેનર કહે છે,
ઓકે, જે આપણી હાર્ટબીટ્સ જે લે છે એને પણ ઇનપુટ ડિવાઇસ કહેવાય. ત્યાર પછી માઇક્રોફોન, જે આપણે ઓલરેડી યુઝ કરી છે. માઉસ, ટચ પેડ એન્ડ અધર પોઇન્ટિંગ ડિવાઇસીસ, મેં હમણાં તમને વાત કરી. OMR, ઓપ્ટિકલ માર્ક રીડર, પેન ઓર સ્ટેલસ, તો મેં હમણાં જે તમને પેન વાળી વાત કરી એના બીજા પ્રકાર છે. ત્યાર પછી પંચ કાર્ડ અને રીડર્સ, તો પંચ કાર્ડ આપણે આવી ગયું છે ફર્સ્ટ જનરેશનમાં. ઓકે, તો એને પણ ઇનપુટ ડિવાઇસ કહેવાશે. ત્યાર પછી રિમોટ, જે ટીવીના રિમોટ છે, સીડીના રિમોટ છે, પછી એસીના રિમોટ છે, એને પણ આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે લેવાશે. ત્યાર પછી સેન્સર, સેન્સર એટલે જ્યાંથી તમે પાસ થાઓ. અચ્છા, ઘણી વખત લિફ્ટ બી એવી હોય છે કે તમે ત્યાં પગ રાખી દો તો એને ખ્યાલ આવે કોઈ આવે છે, તો એને પણ વન ટાઈપ ઓફ ઇનપુટ ડિવાઇસ કહેવાશે. સ્કેનર, તો ધારો કે તમે કોઈ ફોટો છે એ સ્કેન કરીને ઘણા ડેટા હોય એ તમે સ્કેન કરીને તમારા ફોનની અંદર રાખો છો, એને પણ ઇનપુટ ડિવાઇસ કહેવાશે. પછી સોનાર ઇમેજિંગ સિસ્ટમ્સ, જે ફોટોઝ વાળી છે, જે હમણાં મેં તમને કહી એ છે. ટચ સ્ક્રીન બધી, વોઇસ, જેનાથી વોઇસમાંથી તમે જે ડેટા નાખી શકો એ બધી વોઇસ. વિડીયો કેપ્ચર ડિવાઇસીસ, તમે હમણાં ખ્યાલ હોય તો સુશાંતનું ઘણું બધું આવે જ છે. એમાં જે ફોરેનનો કોઈ છે ભૂત સાથે વાત કરી શકે છે, એના વિડીયોઝ ઘણા બધા આવ્યા છે, તમને ખ્યાલ હશે. તો જ્યાંથી કોઈ વોઇસ સાંભળી અને આપને સંભળાવે છે, ઓકે, એ કેપ્ચર કરીને આપને સંભળાવે છે એ ડિવાઇસ, તમે એના બધા ડિવાઇસ જોયા હશે. ત્યાર પછી હેલ્મેટ એન્ડ ગ્લોવ્સ, તો આ છે, તમને ખ્યાલ નહીં હોય છતાં એ કહી દઉં. જ્યારે ગૂગલ ગ્લાસ આવ્યા હતા, ઓકે, ગૂગલ ગ્લાસ શું હતું, તો કે જે આપણે ફોન યુઝ કરીએ છીએ ને, ખાસ એની અંદર એક જ વસ્તુ થતી કે ડિરેક્શન બતાતું, કઈ ગલીમાં જવાનું છે. તમે લોકેશન સેટ કરી નાખો એટલે તમને મેપ બતાવી રાખે. તો એ ગૂગલ ગ્લાસ હતા, જે હેલ્મેટ ટૂંકમાં એ ટાઈપનું પહેરવાનું હતું કે જેની અંદર સ્ક્રીન આવે અને તમે એ સ્લાઇડ કરતા જાઓ એટલે એ વસ્તુ તમને બતાય. એવી રીતે ગ્લોવ્સ આવે છે, ટચ ગ્લોવ્સ. અને વેબકેમ, વેબકેમ કયો, તો કે આપણા લેપટોપનો, આપણા કેમેરાનો ફોન જે છે એને કહેવાય વેબકેમ, જેનાથી આપણે કોઈ વસ્તુ અંદર નાખી શકીએ. એ દરેક વસ્તુને આપણે ઇનપુટ ડિવાઇસ કહી શકાશે. મોસ્ટલી તમને આ બધું યાદ ન રહીએ તો આપણે કેટેગરી પાડી શકાય. ફર્સ્ટ કયું, તો કે ટચથી નાખી શકાય એ. બીજું કયું, તો કે જેને પોઇન્ટિંગ કરી શકાય એ. ત્રીજું કયું, તો જેનાથી પિક્ચર્સ લઈ શકાય એ, એટલે કેમેરા, બરાબર. ચોથું કયું, તો કે જેનાથી ઇનપુટ નાખી શકાય, જે આપણો કીબોર્ડ છે મેઇન ઈ. અને પાંચમું ઈ, જેનાથી આપણે વોઇસ નાખીએ છીએ. પેલું વોઇસ, ધારો કે, બીજું છે એ પિક્ચર્સ, ત્રીજું છે ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ, ચોથું છે માઉસ, ઓકે, અને પાંચમું છે સ્કેનર. આ બધા જે છે એના ઇન્ટરનલ પોઈન્ટ્સ છે, જે પંચ કાર્ડના છે તે છે, એ બધું એના ઇન્ટરનલ પોઈન્ટ છે. પણ આ પાંચ મેઇન વસ્તુ તમે યાદ રાખશો તો ઇનપુટ ડિવાઇસ યાદ રહી જશે. ક્લિયર? સપોઝ આલ્ફાબેટિક મારે કંઈ નાખવું છે ઇનપુટમાં તો શું આવશે, તો કે કીબોર્ડ. મારે કંઈ વસ્તુ સિલેક્ટ કરવું છે તો કેનાથી થશે, તો કે માઉસથી. મારે કોઈ જગ્યાએ સાઇન કરવી છે તો કોનાથી થશે, તો કે પેનથી. મારે કોઈ વસ્તુ રમવી છે તો કેનાથી થશે, ગેમ પેડથી. ક્લિયર? પછી ત્યાર પછી હું કોઈ વસ્તુ આંગળીથી સિલેક્ટ કરી શકું તો ટચ પેડ. આઈ થિંક હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે યાદ રાખવાનું. ઓકે, આને યાદ રાખવાની મેઇન રીત આ રીતે છે કે જે ઉપરની આપણે ડિવાઇસ જોઈ ગયા એમાં અમુક એવી ડિવાઇસ હશે જે કોમન હશે. મેં તમને આગલા લેક્ચરમાં બી કહ્યું હતું. અથવા કોઈ એવી ડિવાઇસ હશે જેની અંદર ડેટા સ્ટોર બી થતી હશે ને આપણે ઇનપુટ બી નાખતા હશું. ક્લિયર? તો મેં તમને ટિપ્સ આપેલી છે. OMR કાર્ડ્સ અને પંચ કાર્ડ્સ છે ઇટ્સ અ ડેટા સ્ટોરેજ. ઓકે, જ્યાં ડેટા સ્ટોરેજ કરી શકાય છે પ્લસ એમાં તમે ડેટા નાખી શકો છો. એટલે તમે એને ઇનપુટ ડિવાઇસ તરીકે લઈ શકો. બટ સીડી અને ડીવીડી રોમ જે છે એ અને ફ્લેશ ડ્રાઈવ, જેને આપણે પેન ડ્રાઈવ કહીએ છીએ, એ વસ્તુને આપણે સ્ટોરેજ ડિવાઇસમાં લેશું, નહીં કે ઇનપુટ ડિવાઇસમાં. આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, ત્યાર પછી વોટ આર ધ ઇનપુટ ડિવાઇસ ઓફ માય કોમ્પ્યુટર્સ, એટલે મારા કોમ્પ્યુટર્સની અંદર એનો પાર્ટ શું છે, એ શું રોલ નિભાવે છે. ક્લિયર? એના વિશે. Every computer comes with the keyboard
એન્ડ માઉસ. જ્યારે તમે લ્યો છો આ બે વસ્તુ ભેગી આવે છે, યા ફિર ટચ પેડ આવે છે, યા ફિર લેપટોપ આપણે લઈએ છીએ, બેમાં એ વસ્તુ આવે છે. આપણા ફોનની અંદર બી મિની કીબોર્ડ છે જ, અને માઉસ બી છે જેનાથી આપણે સિલેક્ટ કરીએ છીએ, ડ્રેગ કરીએ છીએ વસ્તુ, એટલે ઇનબિલ્ટ આવે છે. Which are considered input devices as far as other input devices is depend on what was included with your computer. તમે બીજી જેટલી મેં તમને ઉપર લિસ્ટ બતાવ્યું એ કોના ઉપર ડિપેન્ડ છે? તો તમારી રિક્વાયરમેન્ટ ઉપર. તમારે જોતું હોય તો આમાંથી કોઈ વસ્તુ લઈ શકો છો, તમારી રિક્વાયરમેન્ટ ના હોય તો તમે લેતા નથી. એન્ડ વોટ કનેક્ટ ટુ ધ કમ્પ્યુટર. બીજે શું છે, તમારે જરૂર છે તો તમે કનેક્ટ કરો. તમે ફોટોગ્રાફીનું કામ કરો છો તો તમારે સ્કેનર જોશે અને પ્રિન્ટર જોશે, ક્લિયર? પણ તમે એવું કોઈ કામ નથી કરતા તો સ્કેનરની જરૂર તમારે નથી. The best method of determining all of the input devices your computer has is to go through the list above. જો એના કરતાં એટલે તમારે એકથી વધારે વસ્તુ જોતી હોય, એકથી વધારે ફીચર્સ જોતા હોય તો ઉપરનું જે લિસ્ટ છે એ બધું લિસ્ટ તમે એમાંથી જે ડિવાઇસીસ તમને રિક્વાયર્ડ લાગતી હોય તમે લઈ શકો છો. Why does a computer need an input device? Okay. શું કામ જરૂરિયાત પડે છે? ઇનપુટ ડિવાઇસ આર ઇમ્પોર્ટન્ટ બીકોઝ they are what allow you to interact with and add new information to a computer. તમે કંઈક વસ્તુ નાખવા માંગો છો, કંઈક નવી માહિતી આપવા માંગો છો ત્યારે આની જરૂર પડશે. For example, if a computer had no input device, it could run by the self itself, but there would be no way to change its settings. કોમ્પ્યુટર ચાલુ થઈ જશે, કોમ્પ્યુટર કામ બી કરશે, પણ તમારે જેવું કામ જોઈએ છે એવું કામ થશે નહીં. તમારે સેટિંગ્સ જોઈએ છે એવું સેટિંગ્સ થતા નથી. It you wanted to add new information to the computer, text, command, pictures, etc. ત્યારે તમારે ઇનપુટ ડિવાઇસની જરૂર પડશે.